રાઠોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા રિવિઝન લેક્ચર. તો રિવિઝન લેક્ચરમાં આપણે ભાગ 1 જોઈ ગયા હતા અને ભાગ 1 ની અંદર ફરી પાછું તમને જણાવી દઉં કે ભાગ 1 ની અંદર આપણે પેપર સ્ટાઇલ વિશેની માહિતી છે એ માહિતી એમાં મેળવી ગયા છો. તો જેને પણ પેપર સ્ટાઇલની માહિતી મેળવી હોય એ ફરી પાછો ભાગ 1 જોઈએ. એમની અંદર પેપર સ્ટાઇલ વિશેની માહિતી છે જ. એની સાથે સાથે ભાગ 1 માં પ્રકરણ 1 થી લઈ અને 4 સુધીની માહિતી આપણે મેળવી. ત્યારબાદ હવે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 5. તો ભાગ 2 ની અંદર આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 5 થી. તો 5 ની અંદર પૂછાઈ શકે એવા જે મહત્વના પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે પ્રકરણની અંદર જે પ્રશ્નો મહત્વના છે, પરીક્ષાલક્ષી પ્રશ્નો છે, તો આવા પરીક્ષાલક્ષી પ્રશ્નો જ તમને છે એ અહીંયા રિવિઝન કરાવવામાં આવે છે. એટલે ખાસ આ પ્રશ્નોને મહત્વ આપજો. સાથે સાથે આ બોર્ડ પરના પ્રશ્નો ક્યારેય લખતા ભૂલાઈ જાય તો આ જ પ્રશ્નો તમને વર્કશીટની અંદર પણ આવી જાય છે. એટલે ખાસ એની પણ તમારે છે એ તૈયારી થઈ જશે. તો ક્યારેય સ્ક્રીનશોટ ભૂલાઈ જાય તો એ તમે વર્કશીટમાંથી પણ પાકા કરી શકો છો. તો આપણે હવે પ્રકરણ 5 ની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે જેમની અંદર આપણે એમસીક્યુ ટાઈપ કે એક શબ્દના પ્રશ્નો કહી શકાય. મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? ખાસ યાદ રાખજો, મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? તો કે મહાવીર સ્વામીના બાળપણનું નામ હતું વર્ધમાન. શું હતું? વર્ધમાન. એવી જ રીતે ગૌતમ બુદ્ધના બાળપણનું નામ પણ છે. તો આપણે અહીંયા મહાવીર સ્વામીનું નામ બાળપણનું હતું વર્ધમાન. જૈન ધર્મને જાણવા માટે મહત્વના ગ્રંથો કયા છે? જૈન ધર્મને જાણવા માટે મહત્વના ગ્રંથો કયા છે? તો આગમ ગ્રંથો. ખાસ યાદ રાખજો, આગમ ગ્રંથો. તો તમને આ વિકલ્પની અંદર કે એક શબ્દના પ્રશ્નની અંદર છે આ પૂછાઈ શકે છે અને ફેરવીને પણ પૂછાઈ શકે છે કે વર્ધમાન કોના બાળપણનું નામ હતું, અથવા આગમ ગ્રંથો કયા ધર્મને જાણવા માટે મહત્વના ગ્રંથો છે, તો એમાં જૈન ધર્મ થઈ જશે. તો આ રીતે પણ તમને ફેરવીને પૂછાય તો આપણે બંને રીતે છે એ યાદ હોવા જોઈએ. ત્યારબાદ આપણે હવે જોઈએ છીએ વિધાન ખરા છે કે ખોટા, જેમની અંદર તમને આની પહેલા પણ કહી દીધું માત્ર 2 જ ઓપ્શન હશે, ખરું અને ખોટું. તો જ્ઞાન પ્રાપ્તિ પછી વર્ધમાન બુદ્ધ કહેવાયા. જ્ઞાન પ્રાપ્તિ પછી વર્ધમાન બુદ્ધ કહેવાયા. તો અહીંયા જે આ બાબત જોઈએ તો વર્ધમાન બુદ્ધ કહેવાયા હતા. જો અહીંયા શું છે? વર્ધમાન મહાવીર સ્વામી એ બુદ્ધ કહેવાયા ન હતા. એટલે આ વિધાન ખોટું છે, કેમ કે વર્ધમાન મહાવીર સ્વામી કહેવાયા હતા, બુદ્ધ કહેવાયા ન હતા. એટલે વિધાન ખોટું છે. બુદ્ધનો અર્થ જ્ઞાની કે જાગૃત થાય. ત્યારબાદ આ પ્રશ્ન તમને એક વાક્યની અંદર પણ પૂછાઈ શકે છે કે બુદ્ધનો અર્થ શું થાય? તો બુદ્ધનો અર્થ શું થાય? બુદ્ધનો અર્થ જ્ઞાની કે જાગૃત થાય. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ જોઈએ મહાવીર સ્વામીનો જન્મ વજી સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામમાં થયો હતો. ક્યાં થયો હતો? કુંડગ્રામમાં. તો આ પ્રશ્ન પણ તમને એક વાક્યમાં અને એક શબ્દમાં પૂછાઈ શકે છે કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો કે મહાવીર સ્વામીનો જન્મ વજી સંઘના એક ગણરાજ્ય કુંડગામની અંદર છે એ થયો હતો. અને મહાવીર સ્વામી છે એ ક્ષત્રિય કુટુંબની અંદર છે એ જન્મ લીધેલો હતો. ત્યારબાદ ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જો આ પ્રશ્ન ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? કે ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ છે એ હતું. તો જો બંને બાબત આવી ગઈ. મહાવીર સ્વામીના બાળપણનું નામ વર્ધમાન, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. એટલે બંને બાબતોમાં છે એ અવળું સવળું ન થઈ જાય, એટલે યાદ રાખજો. ત્યારબાદ જોડકા ટાઈપના પ્રશ્નો છે એમની અંદર ખાસ યાદ રાખજો કે એમની અંદર આપણે જે ઓપ્શન આપેલા હોય તો એ 3 ઓપ્શનમાંથી A, B અને C, આ 3 ઓપ્શનમાંથી જેની અંદર બધા છે એ સાચા હોય એ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે. એટલે 3 માંથી A, B, C માંથી એક ઓપ્શન આપણે ટીક કરવાનો રહેશે. એટલે કે જેની સામે જે જોડકું મેચ થતું હોય એ આપણે ટીક કરવાનું રહેશે. એટલે ખાસ બાબત યાદ રાખજો. મહાવીર સ્વામીનો જન્મ, જૈન ધર્મના ગ્રંથો, મહાવીર સ્વામીનું નિર્વાણ, નિર્વાણ એટલે મૃત્યુ, મૃત્યુનું સ્થળ, અને મહાવીર સ્વામીના ઉપદેશ આ વિભાગમાં આપેલું છે. અને આ બધી જે છે એ અહીંયા બ વિભાગમાં સ્થળો આપેલા છે.
કે આગમ ગ્રંથો, કુશીનરા, કુંડગ્રામ, પાવાપુરી અને ત્રિરત્ન સિદ્ધાંત. તો એના આધારે જોઈએ તો કે પહેલાની અંદર જે છે મહાવીર સ્વામીનું જન્મસ્થાન તો ક્યાં આવશે? તો કે આપણે આમાં પણ જોઈ ગયા. ક્યાં છે? કુંડગ્રામ. તો એ શું છે? તો કે પહેલાની સામે ક છે, પહેલાની સામે ક. ત્યારબાદ જૈન ધર્મના ગ્રંથો. તો જૈન ધર્મના ગ્રંથો ક્યાં છે? એ પણ આપણે જોયું અહીંયા. આગમ ગ્રંથો એટલે બીજાની સામે અ. મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થાન તો એની સામે કયું છે? તો મહાવીર સ્વામી પાવાપુરીની અંદર નિર્માણ પામ્યા હતા. યાદ રાખજો, મહાવીર સ્વામી જે છે એ પાવાપુરીની નિર્માણ એટલે ત્રીજાની સામે ડ. અને ચોથું મહાવીર સ્વામીનો ઉપદેશ. તો મહાવીર સ્વામીનો ઉપદેશ છે એ ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, મહાવીર સ્વામીનો ઉપદેશ ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખાય છે. તો ચોથાની સામે ઈ છે. તો હવે જે ઓપ્શનમાં પહેલાની સામે ક, બીજામાં અ, ત્રીજામાં ડ અને ચોથામાં ઈ, તો આ ચારે ચાર સાચા હોય એ વિકલ્પ આપણે પસંદ કરવાનો થાય. આપણી પાસે એમાં 3 વિકલ્પ આપેલા છે પણ આપણો જે સાચો વિકલ્પ હોય એને ટીક કરવાનું રહે. આ બેને છોડી દેવાના રહે કેમ કે એમની અંદર અમુક આડાઅવડા હોય. જો આમાં પણ એવું બની શકે પહેલું અને છેલ્લું સાચું હોય. આમાં પહેલામાં ક આવતો હોય, છેલ્લામાં ઈ આવતો હોય. આમાં પહેલામાં ક આવતો હોય, છેલ્લામાં ઈ, પણ વચ્ચેનું અવળું સવળું હોય. તો એના કારણે પણ એક ખોટું એટલે આખું ઈ જે છે એ ઓપ્શન ખોટો. આપણે ચારે ચાર જે ઓપ્શન સાચા હોય એ જ વિકલ્પ છે એ ટીક કરવાનો થતો હોય છે. તો આ રીતે આપણે જોડકું એમની અંદર જોડવાનું છે જે 3 માર્કનું રહેલું છે. એટલે ખાસ એમની અંદર મહેનત છે એ મહેનત કરજો. તો પ્રકરણ 5નું અહીંયા રિવિઝન પૂરું થાય છે. હવે આપણે પ્રકરણ 6 ની શરૂઆત કરીએ. તો કે અશોકના મોટા ભાગના અભિલેખોમાં કઈ ભાષા, અશોકે જે પોતાના શિલાલેખને અભિલેખો કોતરાવેલા હતા તો એમાં કઈ ભાષા જોવા મળતી હતી? પ્રાકૃત ભાષા છે એમાં વધુ પ્રમાણમાં લખેલી જોવા મળતી હતી. ત્યારબાદ ગિરનારમાં પુષ્પગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? તો ગિરનારની અંદર પુષ્પગુપ્તે સુદર્શન તળાવ, ખાસ યાદ રાખજો, સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો. ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક, સારનાથનો સ્તંભ. આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યા નામે ઓળખાય છે તો એ ક્યાં નામે? ચાણક્યના નામે છે એ ઓળખાય છે. હવે ખરા ખોટા ટાઈપના પ્રશ્ન. ગ્રીક રાજા રુદ્રદામને હરાવી ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા હતા. તો આ વિધાન સાચું છે. રુદ્રદામાને હરાવીને જે રુદ્રદામનના 4 પ્રદેશો હતા એ છે એ ચંદ્રગુપ્તે જીતેલા હતા એટલે વિધાન સાચું છે. સૌરાષ્ટ્રમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનના પુરાવા જોવા મળે છે. તો આ વિધાન પણ સાચું છે કેમ કે સૌરાષ્ટ્રની અંદર અમુક જગ્યાએ આવા જે શિલાલેખો અભિલેખો છે તો એમની અંદર ચંદ્રગુપ્તના પણ આવા શિલાલેખો મળી આવ્યા છે જેના કારણે આ સૌરાષ્ટ્રની અંદરનું વિધાન પણ સાચું થાય છે. ત્યારબાદ જોઈએ તો કે ખાસ જોડકા ટાઈપ મેચ એ અને બી. ખાસ બાબત યાદ રાખજો, આમની અંદર ટીક કરવાની અંદર ખાસ આપણે આ નવું આવ્યું છે એટલે ખાસ એમની અંદર જો એ વિકલ્પ એ, બી અને સી આપેલા હોય તો જેમાં સાચો આખો વિકલ્પ હોય એ આપણે પસંદ કરવાનો થતો હોય છે. તો આમની અંદર આપણે જોઈએ તો અ વિભાગમાં અર્થશાસ્ત્ર, મુદ્રા રાક્ષસ, ઇન્ડિકા અને દીપવંશ તો આ ગ્રંથોના નામ છે અને આ શું છે તો કે એની સાથે જોડાયેલી બાબતો તો કે બૌદ્ધ ગ્રંથો કહેવાય, અશ્વઘોષ, વિશાખાદત્ત, મેક્સથેનિસ અને ચાણક્ય એના લેખકો છે એના વિશેની વાત આવી છે. તો હવે જોઈએ કે અર્થશાસ્ત્ર કોને લખેલું છે? ચાણક્ય. તો પહેલામાં ઈ. મુદ્રા રાક્ષસ, તો મુદ્રા રાક્ષસ કોને લખેલું છે? વિશાખાદત્ત. તો ખાસ યાદ રાખજો, મુદ્રા રાક્ષસ કોને લખેલું છે? વિશાખાદત્ત. તો બીજામાં ક છે. ત્યારબાદ ઇન્ડિકા, ઇન્ડિકા કોને લખેલું છે? તો કે મેક્સથેનિસ, મુસાફર જે હતો એને. તો ત્રીજામાં ડ અને દીપવંશ અને મહાવંશ ક્યાં છે? તો કે બૌદ્ધ ગ્રંથો છે એટલે ચોથામાં અ. તો આપણને જે નીચે 3 ઓપ્શન આપેલા હોય એ, બી અને સી તો એમાં જે ઓપ્શનમાં 4 સાચા હોય એ આપણે પસંદ કરવાનો થાય એટલે વિકલ્પ એ અને બી માં ખોટા છે આપેલા છે જ્યારે સી ની અંદર પહેલા સામે ઈ, બીજા સામે ક, ત્રીજા સામે ડ અને ચોથા સામે અ આપેલું છે. તો આ રીતે આપેલું હોય તો આપણે હવે આ જે સી વિકલ્પ છે એ આપણે ટીક કરવાનો થાય. તો આ રીતે તમને જોડકું પણ પૂછાશે. પ્રકરણ નંબર 10. તો પ્રકરણ નંબર 10 ના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. જલાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો કે જલાવરણ પૃથ્વી સપાટીનો આશરે 71% ભાગ છે એ રોકે છે.
વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા હોય છે? તો કે વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ 20.99% જેટલું છે એ રહેલું હોય છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો કે અહીંયા મેં તમને ડાયરેક્ટ જવાબ આપેલો છે. આ રીતે 4 ઓપ્શન આપેલા હોય અને એમની અંદરનો એક આ વિકલ્પ હોય છે. એ તમને છે એ વર્કશીટમાં મળી જશે, પરંતુ આમાં આપણે ડાયરેક્ટ જવાબ જોઈએ છીએ. ખાલી જગ્યા ટાઈપ. પૃથ્વી પર કુલ ખાલી જગ્યા આવરણો આવેલા છે. તો પૃથ્વી પર કેટલા? 4 આવરણો આવેલા છે. પૃથ્વીની ઊંડાઈએ ખડકોના પીગળેલા દ્રવ્યને ખાલી જગ્યા કહે છે. તો પૃથ્વીના આ પીગળેલા ખડકોને શું કહે છે? મેગ્મા કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, મેગ્મા કહે છે. જીવાવરણનું અસ્તિત્વ માનવ ઉપર આધારિત છે. તો આ વિધાન ખોટું છે, કેમ કે માનવ પણ જીવાવરણનો એક ભાગ છે કે જેનામાં જીવ હોય એનો સમાવેશ જીવાવરણમાં થાય. તો જીવાવરણનો આધાર માનવ નથી, એટલા માટે આ વિધાન ખોટું છે. જલાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. તો આ વિધાન પણ ખોટું થાય છે, કેમ કે એવું નથી. જલાવરણનો દરેક સાથે ગાઢ સંબંધ રહેલો છે. એ પછી મૃદાવરણ હોય, વાતાવરણ હોય, જીવાવરણ હોય કે જલાવરણ, ચારેય આવરણો સાથે એમનો ગાઢ સંબંધ રહેલો છે. ત્યારબાદ આપણે હવે જોઈએ છે મેચ A અને B. મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ ને જલાવરણ. એટલે કે આ 4 આવરણો આવી ગયા. હવે એ આવરણો: વિવિધ વાયુનું આવરણ, માનવ જીવનના નિર્વાહનો આધાર, ચારેય આવરણોનો સરવાળો, માનવ સહિત અનેકનું નિવાસસ્થાન અને સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. તો આવા બ વિભાગની અંદર હવે આપણે એને જોઈએ. તો કે મૃદાવરણ. તો મૃદાવરણની અંદર કોનો સમાવેશ થાય? તો કે માનવ સહિત અનેકનું નિવાસસ્થાન. કે માનવ સિવાય ઘણા બધા બીજા પશુ, પક્ષીઓ, વૃક્ષો, એના માટેનું નિવાસસ્થાન, રહેવા માટેનું સ્થળ છે એ મૃદાવરણ છે. એટલે પહેલામાં ડ. વાતાવરણ. તો વાતાવરણ શું છે? તો કે વિવિધ વાયુઓનું આવરણ, એટલે બીજામાં અ. જીવાવરણ શું છે? તો જીવાવરણ માનવ જીવનનો નિર્વાહ, એટલે માનવ જીવન જે જીવન જીવે છે એ. અને જલાવરણ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ આના દ્વારા છે એ રહેલું છે. તો આમ આપણા વિકલ્પમાં જે વિકલ્પમાં પહેલાની એટલે કે એકની સામે ડ, બીજામાં અ, ત્રીજામાં બ અને ચોથામાં ઈ આવતો હોય એ આપણો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે. તો આ રીતે આપણને છે એ પ્રકરણ 10 ની અંદરથી આવા અગત્યના પ્રશ્નો પૂછાશે. આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો પ્રકરણ 14 ના પ્રશ્નોમાં કેરળનું જાણીતું નૃત્ય કયું છે? તો કેરળનું જાણીતું નૃત્ય છે કથકલી. ખાસ યાદ રાખજો, કેરળનું જાણીતું નૃત્ય છે કથકલી. તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? ભરતનાટ્યમ. ભારત દેશ પરથી જે નૃત્યનું નામ પડેલું છે એ તમિલનાડુ રાજ્યનું જાણીતું નૃત્ય છે ભરતનાટ્યમ. ત્યારબાદ ખાલી જગ્યા મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય છે. તો લાવણી જે છે એ લાવણી મહારાષ્ટ્રનું જે કહીએ ને કે ભાઈ પ્રખ્યાત છે એ નૃત્ય રહેલું છે. તો એ લાવણી મહારાષ્ટ્રનું નૃત્ય છે. ખાલી જગ્યા વિશ્વની પ્રાચીન સંસ્કૃતિમાંથી એક છે. તો ભારતની સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક ગણાય છે. ગુજરાતમાં ઓણમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખોટું, કેમ કે ઓણમનો તહેવાર છે એ ગુજરાત માટેનો નથી, એટલા માટે આ વિધાન છે એ ખોટું પડે છે. વિવિધતામાં એકતા આપણા દેશની આગવી વિશિષ્ટતા છે. તો આ બાબત સાચી છે, કેમ કે વિવિધતામાં એકતા એ જ આપણી વિશિષ્ટતા રહેલી છે. તો એના કારણે આ વિધાન સાચું પડે છે. એવી જ રીતે નૃત્યની અંદર પાછું જોઈએ તો કે બિહુ. ખાસ યાદ રાખજો, બિહુ નૃત્ય છે એ બિહુ નૃત્ય અસમ રાજ્યનું નૃત્ય તરીકે જાણીતું છે. જેમ આપણા ગુજરાતના રાસ ગરબા છે તો એ બિહુ અસમનું માટે જાણીતું છે. રાધાકૃષ્ણ એક પંક્તિ કહેલી છે, એટલે કે તમને પ્રશ્નમાં ફેરવી પૂછાયેલું હોય કે ભાઈ જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હોય તો આપણે રાષ્ટ્રીય એકતા જે છે એની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. તો રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા છે એ સ્વીકારવી જ પડશે. આ વાક્ય કોને કહેલું છે? તો નીચે ઓપ્શન આપેલું હોય, ડોક્ટર રાધાકૃષ્ણ, મનમોહન સિંહ. તો એ આધારે ડોક્ટર રાધાકૃષ્ણ એ છે એ આ વાક્ય બોલેલું હતું. એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો. એટલે તમને આ ફેરવીને પૂછાઈ શકે છે એક શબ્દમાં. પછી આપણે અહીંયા જોડકું હવે સાચું જ આપી દીધું છે. તમે તમારી રીતે છે એ અ, બ, ક, ડ વિભાગની અંદર ગોઠવી શકો છો, કેમ કે આ સાવ સહેલું છે.
ઇસ્લામ, મુસ્લિમ ધર્મ, શીખ લોકો પંજાબી તરીકે જાણીતા છે, જરથોસ્ટ લોકો પારસીઓ તરીકે જાણીતા છે અને હિન્દુ લોકો હિન્દુઓ તરીકે જાણીતા છે. તો આ અનુસાર ધર્મ અને એ લોકો ક્યાં છે એના વિશેનું આ કોષ્ટક જોડકું છે એ આપેલું હોય તો તમે આરામથી સરળતાથી છે એને સિલેક્ટ કરી શકો છો કે નીચે આપેલા જે 3 વિકલ્પો હોય તો એ 3 વિકલ્પમાંથી તમે એને પસંદ કરી શકો છો. તો આ રીતે આપણું 14મું પ્રકરણ પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે ત્યાર પછીનું પ્રકરણ નંબર 15. તો આ પ્રકરણમાં પણ પ્રશ્નો જોઈએ તો કે લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે? તો કે લોકશાહીનો અર્થ જ છે લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું. તો આ કાર્ય કોના માટે? લોકો દ્વારા કાર્ય કરે છે. સરકાર લોકો દ્વારા કાર્ય કરે છે લોકશાહીમાં. લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે? કે લોકશાહીના મૂલ્યો છે એ કોના આધારે ટકી રહેલા છે? તો કે બંધારણના આધારે. જે કાયદાઓ નિયમોનો જે સમૂહ બંધારણ છે તો એ બંધારણના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન છે એ થાય છે. જે ખાલી જગ્યા ટાઈપ ભારતમાં ખાલી જગ્યા લોકશાહી વ્યવસ્થા છે. લોકશાહીના જે પ્રકારો જોયા હતા તો એમાં ભારતમાં સંસદીય લોકશાહી છે એ સંસદીય પ્રકારની લોકશાહી ભારતમાં રહેલી છે. લોકશાહીમાં સરકારે ઘડેલા ખાલી જગ્યા સૌએ માન્ય રાખવા પડે છે. તો કે લોકશાહીમાં સરકારે જે કાયદા ઘડેલા હોય તો એ કાયદાઓ બધાએ માન્ય રાખવા પડે છે. ખરા ખોટા? વિશ્વમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે તો આ વિધાન સાચું છે, કેમ કે ભારત વિશ્વમાં બીજા ક્રમ ઉપર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, એટલા માટે સૌથી વધારે મતદારો ભારતની અંદર રહેલા છે. રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે તો એ બાબત પણ સાચી છે, કેમ કે રાજા એક જ તમામ નિર્ણયો છે એ લેતો હોય તો એ વ્યક્તિ કેન્દ્રિત થઈ ગયું, એટલા માટે આ વિધાન સાચું છે. અને સમગ્ર દેશનો વહીવટ રાષ્ટ્ર કક્ષાની રાષ્ટ્રીય સરકાર કરે છે. એટલે કે આ પ્રશ્ન તમને એ રીતે પૂછાય કે દેશનો વહીવટ કઈ સરકાર કરે છે? તો દેશનો વહીવટ રાષ્ટ્ર કક્ષાની એટલે રાષ્ટ્રીય સરકાર છે એ દેશનો વહીવટ કરે છે. તેને સંઘ સરકાર પણ કહેવામાં આવે છે. સામ્યવાદી સરકાર, સામ્યતા અને સમાનતા. સામ્યવાદી સરકાર એટલે કે બીજી વિચારસરણી, જેમ લોકશાહી છે એમ સામ્યવાદી સરકાર. તો સામ્યવાદી સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે છે એ શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. જેમ લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે એમ સામ્યવાદી સરકારમાં સમાનતા અને સામ્યતાને છે એ કેન્દ્રમાં રાખી અને શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા ચલાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આમનું પણ જે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ બીજો રિવિઝન 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આપણે એસે 1 એક્ઝામની અંદર જેટલા પ્રકરણો પૂછાવાના છે તો એ બધા પ્રકરણોનું રિવિઝન છે અહીંયા પૂર્ણ થાય છે. તો આ સેશનના અંતે પણ તમને હોમવર્ક સ્વરૂપે એક વર્કશીટ આપવામાં આવશે અને એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખવાના રહેશે. અને સાથે સાથે જો કોઈ પણ પ્રકારનો સ્ક્રીનશોટ લેતા ભૂલાઈ ગયો હોય તો પણ તમને આ બધા પ્રશ્નો છે એ વર્કશીટમાંથી પણ મળી જશે, એટલે એમની પણ ચિંતા રહેશે નહીં. તો આ પ્રશ્નો તમે વર્કશીટમાંથી પણ છે એ લખી શકશો. તો બધા વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર સારા માર્ક મેળવો એના માટે બેસ્ટ ઓફ લક.